કે ગુજરાત સરકારે અદાણીને 500 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવું પડશે એવો સુપ્રીમનો ચુકાદો આવ્યો છે। સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો સામે આવ્યો છે જેને કારણે ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે, કારણ કે ગુજરાત સરકારે અદાણીને 500 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવું પડશે એવો સુપ્રીમનો ચુકાદો આવ્યો છે। તો આ ચુકાદો શેના માટે આવ્યો, શું કામ સરકારે પૈસા આપવા પડશે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વાત એમ બનેલી હતી કે ગૌતમ અદાણીની કંપની કચ્છના મુંદ્રાની અંદર સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં વીજળી બનાવી અને દેશના જુદા જુદા વિસ્તારોમાં વીજળી મોકલવાનું કામ કરે છે। તો સ્પેશિયલ ઇકોનોમી ઝોન હોવાને કારણે સરકાર આ વીજળી પર કસ્ટમ ડ્યુટી લગાવતી હતી અને આના માટે ગૌતમ અદાણીની કંપનીએ કોર્ટની અંદર અરજી કરેલી હતી અને માંગણી કરેલી હતી કે આ ખોટી રીતના કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવી રહી છે। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે અદાણીનો કેસ ગયો તો ગુજરાત હાઈકોર્ટે પણ ગૌતમ અદાણીની કંપનીને રિફંડ આપવાનો ઇનકાર કરી દીધેલો। એના ગુજરાત સરકાર જે કસ્ટમ ડ્યુટી વસૂલે છે એ બરાબર છે। હવે અદાણી ગ્રુપ છે એ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુપ્રીમ કોર્ટે કીધું કે ના, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય બી પલટી નાખ્યો અને એવું કીધું કે ગુજરાત સરકારે ગૌતમ અદાણીની કંપનીને 500 કરોડનું રિફંડ ચૂકવવું પડશે, કારણ કે આ ખોટી રીતના કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવી છે। આવો કોઈ કાયદો છે જ નહીં। સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ કેસ ગયો ત્યારે ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચે આ ચુકાદો આપ્યો અને એવું કીધું કે આ વસૂલાતની અંદર કાનૂની અધિકારનો અભાવ છે, કારણ કે આમાં દેશમાંથી આયાત થતી વીજળી પર 0% ટેક્સ છે। અદાણીની કંપની વારંવાર એવું કહેતી હતી કે આ અમે વિદેશમાં નથી મોકલતા કે વિદેશથી નથી લાવતા, આ અહીંયા જ બનાવી છે અને અહીંયા દેશમાં જ આપીએ છીએ, પરંતુ સરકાર એ વાત માનતી નહોતી। હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આ SEZની અંદર જે વીજળી બની અને દેશમાં જુદા જુદા ભાગોમાં પહોંચાડે છે તો આની પર ટેક્સ લાગતો નથી, એટલે ગુજરાત સરકારે અત્યાર સુધી ખોટો ટેક્સ વસૂલ્યો છે। તો એ જેટલો ટેક્સ વસૂલ્યો છે એની લગભગ 500 કરોડની અમાઉન્ટ થાય છે। તો એ અમાઉન્ટ ગૌતમ અદાણીને 8 દિવસ, ઓર્ડરની તારીખથી 8 દિવસની અંદર ચૂકવવાની છે। હવે આ જે રિફંડનો સમયગાળો છે એ 16 સપ્ટેમ્બર 2010થી 15 ફેબ્રુઆરી 2016 સુધીનો છે। સાથે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આમાં રિફંડ ઉપર કોઈ વ્યાજ લાગશે નહીં, જેટલી રકમ છે એટલી જ પાછી આપવાની છે। હવે જાણકારોનું કહેવું એમ છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મહત્ત્વનો એટલા માટે છે કે આ હવે એ બાબતની ક્લેરિટી થઈ ગઈ કે બીજી વીજળી કંપનીઓને પણ આનો ફાયદો થશે કે જે દેશમાં ને દેશમાં વીજળી ઉત્પાદન કરીને જે વેચે છે એની ઉપર કસ્ટમ ડ્યુટી લાગતી નથી, એટલે બીજી બધી કંપનીઓને પણ હવે આ બાબતમાં રાહત મળશે, કારણ કે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ વાતની ક્લેરિટી થઈ ગઈ છે। એટલે અદાણીની કંપનીને એક મોટી રાહત મળી છે અને ગુજરાત સરકારને એક મોટો ઝટકો મળ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।